નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકોનું કાર્યક્ષેત્રમાં વર્ચસ્વ વધશે. બીજાના દબાણમાં આવીને કામ ન કરો. અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે. તમે નવા વ્યવસાયમાં રોકાણ કરી શકો છો. પૈસા સંબંધિત સમસ્યાઓ હલ થઈ શકે છે. વૃષભ રાશિના લોકોએ કાર્યસ્થળના રાજકારણથી દૂર રહેવું. અપેક્ષા મુજબ પરિણામ ન મળવાથી તમે નિરાશ થઈ શકો છો. તમારા વિચારો હંમેશા હકારાત્મક રાખો. સાંજે પરિવાર સાથે સમય પસાર કરી શકો છો. મિથુન રાશિના લોકોને નોકરીમાં ઉચ્ચ પદ મળી શકે છે. શિક્ષણમાં આવતી સમસ્યાઓનું નિરાકરણ આવશે. પ્રભાવશાળી લોકોના સંપર્કમાં આવશો. તમે તમારા આગામી લક્ષ્યો વિશે થોડા શંકાશીલ હોઈ શકો છો. સંતાનને લઈને મન નારાજ થઈ શકે છે. કર્ક રાશિના લોકો આજે હળવા મૂડમાં રહેશે. વિવાદોને સમજદારીથી ઉકેલવામાં તમને સફળતા મળશે. બીજાને તમારા કામમાં દખલ ન કરવા દો. તમારા પૈસા લક્ઝરી પાછળ ખર્ચ થશે. સિંહ રાશિના લોકોને કાર્યસ્થળ પર પ્રમોશન મળવાની સંભાવના છે. પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે. પરિવારના કલ્યાણને લઈ મહત્વપૂર્ણ પગલાં લઈ શકો છો. ટેકનિકલ સમસ્યાઓનો ઉકેલ આવશે. તમને ઉત્સાહ અને ખુશીના સમાચાર મળશે. કન્યા રાશિના લોકો કાર્યસ્થળ પર વધુ જાણીતા બનશે. મનની ચંચળતા દૂર થશે. આવકમાં અચાનક ઘટાડો થઈ શકે છે. જીવનસાથી પ્રત્યે તમારો વ્યવહાર સારો રાખો. નોકરીમાં તમારા પર કામનું દબાણ વધશે. અગાઉ લીધેલા નિર્ણયોને કારણે નુકસાન થઈ શકે છે. તુલા રાશિના લોકોને આજે ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે. અચાનક ખર્ચમાં ઘટાડો થશે. તમારું મન શાંત રહેશે. પૈસા સંબંધિત સમસ્યાઓ હલ થઈ શકે છે. કિંમતી વસ્તુઓની ખરીદી કરી શકશો. આવકના નવા સ્ત્રોત વધશે. વૃશ્ચિક રાશિના લોકો માનસિક રીતે અસ્વસ્થતા અનુભવશે. તમારી જાતને બીજાઓ સાથે સરખાવવું નહીં. આ તમારામાં ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ બનાવી શકે છે. ભાગદોડને કારણે તમારે સમસ્યાઓનો સામનો કરવો પડશે. ધન રાશિના રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા લોકોને મોટો આર્થિક લાભ મળી શકે છે. નોકરીમાં કામનું દબાણ વધતું હોવા છતાં તમે સારી રીતે તેને સંભાળશો. તમે શેર માર્કેટ દ્વારા પૈસા કમાઈ શકો છો. રાજકારણ સાથે જોડાયેલા લોકોને ઉચ્ચ પદ મળી શકે છે. મકર રાશિના લોકો આજે દરેક કામ ધ્યાનથી કરશે. વ્યવસાયમાં સહકર્મીઓ પર વિશ્વાસ રાખો. ઘરેલું જીવન સુખમય રહેશે. અટકેલા કામ ઝડપથી પૂરા થશે. ઘરની મહિલાઓએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. કુંભ રાશિના લોકોને કાર્યસ્થળ પર વિવિધ જવાબદારીઓનું દબાણ વધશે. બિનજરૂરી ચર્ચાઓ અને વિવાદોથી દૂર રહો. બુદ્ધિ અને વિવેકથી કામ કરવાથી તમને ફાયદો થશે. માનસિક રીતે મજબૂત રહેશો. સામાજિક કાર્યોમાં તમારી ગતિવિધિઓ વધશે. મીન રાશિના લોકોનો ઓફિસમાં સહકર્મચારીઓ સાથે વિવાદ થઈ શકે છે. વેપારમાં વેચાણ ઓછું થશે. જોખમી રોકાણોથી દૂર રહો. તમારી જવાબદારીઓ પ્રત્યે બેદરકાર રહી શકો છો. કાલે ફરી મળશું સવારે 7 વાગે. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઈક કરો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.